હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. 2-3 રવિવારથી કહેતો હતો કે આજે વ્લોગ ઉતારીશ, પણ આજે ફાઇનલી વ્લોગ ઉતારી રહ્યો છું. તો ચલો જોઈએ શું કરે છે બધા. મમ્મી અહીંયા બેઠી છે. શું કરે છે મમ્મી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરે? કોમેન્ટ વાંચું વિડીયો કાઢીને. તો રાત માટે કમેન્ટ જોઈ રહી છે. સ્ક્રીનશોટ લઈ લે પછી વાંચશે રાતે કમેન્ટ. તો ચલો જોતા રહ્યો વ્લોગ. ચલો તો હવે પપ્પાનો સુવિચાર લઈ લઈએ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. બોલો આજનો સુવિચાર. આજનો સુવિચાર એવો છે કે આજે હું સવારમાં તારક મહેતા જોતો હતો, તો એમાં એક સુવિચાર એવો આવ્યો કે આજની બચત એ તમારી ભવિષ્યની કમાણી છે. એટલે તમે આજે જે કમાઈને બચત કરશો એ તમને આગળના ભવિષ્યની અંદર તમને કામ લાગશે. કોર્ટમાં ગામને બતાવવા માટે પૈસા નહીં વાપરવાના. મમ્મી શું કરે છે? કઈ નહીં, હાસી વાત પપ્પાની. બરોબર બચત કરીએ છે કામ આવશે. ગઠપણમાં હાથ પગ નો હાલે, તમારી જેવા અમને નો આપે તો અમારે કામ આવે ને. ચલો તો હું આવી ગયો છું વિડીયોમાં. થોડા કામ માટે બહાર ગયો હતો અને આજે જોયું કે હર્ષિલભાઈ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો ફાઇનલી એ દિવસ આવી ગયો. ખબર નહીં આજ સૂરજ ક્યાં ઉગ્યો હતો, હર્ષિલે ચાલુ કરી દીધો. બાર આટા મારે છે. ઓય હર્ષિલિયા ક્યાં ગયો? શું કરે છે? કેમ પાંદડા ખાઈ છે? કેમ? ભૂખ લાગી લાગે? હે ચાલ કે ખાઈ નાસ્તો કરીએ. ચાલો તો અમે હું નસીલ એ જ તારી કેમેરો ચાલુ આવી ગયો. હા એક નાસ્તો કરી આવી. ચાલો મારા પપ્પા શું કરે છે? હું સ્વિચ સાફ કરું છું. સ્વિચ સાફ કરે છે. વાહ. સ્વિચના નામ જો આ નામ. ના રે નજીક જ જવું તો એક્ટિવા લઈને જઈએ ને. એક્ટિવા લઈને ચાલી. એક્ટિવા એટલે કે જુપિટર. હલો. અને 2 દિવસથી યાર વ્યૂઝ બહુ ઓછા આવે છે, તો જલ્દી વિડીયો ના જોયા હોય લાસ્ટ 2 ડેઝના તો જોઈ આવો અને શેર પણ કરજો વોટ્સઅપમાં બધામાં, એટલે બીજા લોકો સુધી મારા વિડીયોઝ પહોંચે. પપ્પા બેસી ગયા છે. ઠંડી લાગે છે આજે. અમદાવાદમાં ઠંડુ વાતાવરણ થઈ ગયું. સાંજે ક્યાંક જવું છે, હવે નક્કી કરીએ કા. હું તો કહું છું કે ઇસ્કોન મંદિર જઈએ, પણ ટ્રાફિક બહુ વધારે હશે એટલે હર્ષિલભાઈ ના પાડે છે. કારણ કે હર્ષિલભાઈ એટલા ફેમસ થઈ ગયા છે કે ભાઈ અમારે સિક્યુરિટી લઈને જવું પડે. હર્ષિલ તું ઇસ્કોન મંદિર જવાનું કેમ ના પડે છે? આજ હોય અહીંયા માણસો બહુ. એવું પે સિક્યુરિટી પે લઈ જવું પડે હર્ષિલ માટે. લઈને બહુ મળશે. બાઉન્સર જોઈએ ને હર્ષિલ? કેટલા? અહીંયા બહુ મળે એને. મોટો. હાલ અમે જઈએ, ચલો નાસ્તો કરવા. સારું હોય તો જોતા રહ્યો. અને હા યાર પ્લીઝ વિડીયો જોયો, બ્લોગ જોયો, વ્યૂઝ થોડા આવે તો ચલો. મારો ભાઈ આવ્યો છે નાનો મુંબઈથી, ભાવેશ પાનસુરિયા. बेस्ट क्रिकेटर बचपन का मित्र है, बचपन का मित्र. नानपणना फर्स्ट स्टैंडर्ड થી વેરી રાકેશ કાકા કાકા સગા આવી ગયા છે. ખાસ મિત્ર. ખાસ મિત્ર. બેયને એક અને જીવ છે, એમ નહીં તો અમારા હાલે. ઇમોશન્સ પહેલેથી બોન્ડિંગ બેયને બહુ એક જીવ સારું છે. ગણીને તો હાલે એમ. અંદર બેહું બાય આ બહાર બેહીને ભાભીને કામ ઉભો રહે. ખુરશી અંદર લે. હેલો. તો હવે ચલો આજે બહુ જ જલ્દી છે પણ કમેન્ટ્સ રીડ કરી લઈએ. તો કમેન્ટ છે ખુશ્બુ કોટડિયા. દીપભાઈ વેરી નાઇસ બ્લોગ. બિચારા હર્ષિલની પાછળ પડી ગયા છો, મને તે બિચારા પર બહુ દયા આવે છે, કેમ કે તેને ગમે તેવું કહો છો તો પણ એ હસતો જ હોય, ખોટું નથી લાગતું. એન્ડ ઘર જમાય તો મકળતા એન્ટી એ તમારી ખોરાકીનો કહેવાય. પ્લીઝ મારી કમેન્ટ જરૂર વાંચજો દીપભાઈ. હું રાજકોટથી છું, ખુશ્બુ કોટડિયા. હું તમારા બ્લોગ આખા દિવસમાં મજા આવે એટલી વાર જોઉં છું. સાચે જ. થેન્ક યુ સો મચ ખુશ્બુ કોટડિયા ફોર યોર લવલી કમેન્ટ. વિપુલ પટેલ 3300. કાકાનો સુવિચાર હંમેશા શાનદાર હોય છે. આજના તો ખરેખર સાચું છે અને તમારા બધા વિડીયો ખૂબ સારા છે. થેન્ક યુ સો મચ વિપુલભાઈ.
પ્રાચી પ્રજાપતિ, દીપભાઈ તમે 22 ફેબનો પ્લાન હતો ને કિશનભાઈને ત્યાં ક્રિકેટ અને જમવાનું બનાવવાનું, એ પ્લાનનું શું થયું? અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, તો જલ્દીથી એ પ્લાન કરો. તમારી ફેમિલી બહુ મસ્ત છે. આઈ લવ યુ ગાઈઝ. હર્ષિલની ખેંચશો નહીં, એને મન થશે ત્યારે એ બ્લોગ બનાવશે. ઓકે, જય શ્રી કૃષ્ણ. એ પ્લાનમાં એવું થયું કે મારે મેરેજમાં ગયો હતો અને ત્યાંથી રિટર્ન આવવામાં છે ને લેટ થઈ ગયું, એટલે મારે પ્લાન કેન્સલ કરવો પડ્યો. નૈનાબેન પટેલ, તમે જે એન્કરિંગની વાત કરી હતી, તો એમાં અમારે જો મેરેજમાં તમને બોલાવવા હોય તો કેવી રીતે તમારો કોન્ટેક કરવો? ઓકે, એન્કરિંગનું એ રીતનું છે કે મેં જ્યારે એ બ્લોગમાં કીધું હતું કે મારે શરૂ કરવું જોઈએ કે નહીં, તો ઘણા બધાએ મને કીધું છે કે હા તમારે કરવું જ જોઈએ. ઇન્સ્ટાગ્રામમાં પણ મેં મૂક્યું હતું આવી રીતનું. તો ફાઇનલી હું શરૂ કરવાનો છું. 2 થી 3 દિવસમાં છે ને હું એક નંબર આપીશ ડિસ્ક્રિપ્શનમાં, અને એવું હશે તો અનાઉન્સમેન્ટ પણ કરી દઈશ એક પ્રોપર રીતે. તો એમાં એ નંબર પરથી તમે મારો કોન્ટેક્ટ કરીને જે ઇવેન્ટ કે તમારે કોઈ બી મેરેજ ફંક્શન માટે બુક કરવું હોય તો એ તમે કરાવી શકો છો. દીપ્તિ પટેલ 6542, અમદાવાદથી સુરત જાય ત્યારે અહીંયા ઘર સૂનું થઈ જાય, તેમ સુરતથી અમદાવાદ આવે ત્યારે ત્યાં ઘર સૂનું થઈ જાય દિરાવી વગર. એકદમ સાચું કીધું દીપ્તિબેન. શિવી મેર, હે દીપભાઈ, આઈ એમ શિવીના. તમારા બ્લોગ બહુ મસ્ત હોય છે, જોવાની ખૂબ મજા આવે છે. હર્ષિલભાઈને પણ ફોર્સ કરો કે બ્લોગ બનાવે. તમારા મોમ ડેડ સારો સપોર્ટ કરે છે. દિરાવી દીદી સો ક્યુટી. તમારી ફેમિલી મેમ્બર્સ બહુ સારા છે બધા. થેન્ક યુ સો મચ શિવીના. હર્ષિલે ફાઇનલી આજે બ્લોગ બનાવી દીધો, અને તમે લોકો કમેન્ટ કરજો એટલે એ જોઈને હર્ષિલને થોડીક વધારે ઈચ્છા થાય બનાવવાની, કારણ કે હર્ષિલ થોડો હજુ એટલો કમ્ફર્ટ ઝોનમાં નથી બ્લોગ બનાવવામાં, પણ ધીરે ધીરે થઈ જશે. જેવી રીતે દિરાવી ધીરે ધીરે થઈ ગઈ, મમ્મી થઈ ગઈ, એવી રીતે હર્ષિલ પણ થઈ જશે. તો આ હતી આજની કમેન્ટ્સ. કે આજનો બ્લોગ એટલા માટે આટલો નાનો છે કારણ કે આજે હું છે ને સવારથી પ્રમોશન્સના એના શૂટિંગમાં હતો. તો સવારે 11-12 વાગે નીકળી ગયો હતો અને હમણાં 8:30 પોણા 9 હું ઘરે આવ્યો, તો વધારે બ્લોગ શૂટ નથી કરી શક્યો. અને આ બ્લોગમાં એક મસ્ત સ્પેશિયલ અનાઉન્સમેન્ટ છે કે જે એન્કરિંગની તો મેં કરી બરાબર, 2 થી 3 દિવસમાં જ્યારે અનાઉન્સમેન્ટ કરું ત્યારે ઇફ તમારી રિક્વાયરમેન્ટ હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરજો. કઈ ઇવેન્ટમાં હું એન્કરિંગ કરી શકું છું એ હું જ્યારે અનાઉન્સમેન્ટ કરીશ ત્યારે જ કહી દઈશ. બાકી જે બી ઇવેન્ટમાં કરીશ ધૂમ મચાવવાના છીએ. અને બીજી ખાસ અનાઉન્સમેન્ટ એ છે, જ્યારથી મેં ફેમિલી બ્લોગ સ્ટાર્ટ કર્યા છે તો મારા વિશે તો ઘણા બધાને ખબર છે, ઘણા લોકો નવા હશે નહીં પણ ખબર હોય, પણ મારી ફેમિલી વિશે બહુ ઓછી ખબર છે તમને લોકોને. તો બધા બહુ કમેન્ટ્સ કરે છે કે કઈ કાસ્ટ છે, પપ્પા શું જોબ કરે છે, હર્ષિલ શું જોબ કરે છે, એ લોકોનું બેકગ્રાઉન્ડ શું છે, ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે. તો અમે એવું નક્કી કર્યું છે કે એક સ્પેશિયલ ક્વેશ્ચન આન્સર ઉપર એક બ્લોગ બનાવીએ. તો આ બ્લોગમાં તમે છે ને તમારે જે પણ જાણવું હોય ને એ ક્વેશ્ચન કમેન્ટમાં કરજો. કાલના યા તો પછી પરમ દિવસે મેક્સિમમ 1 થી 2 દિવસમાં જરૂરથી ક્વેશ્ચન આન્સરનો બ્લોગ આવી જશે. તો આજના બ્લોગમાં જે લોકોએ ક્વેશ્ચન કર્યા હશે ને એમના અમે આન્સર એક પ્રોપર એક બ્લોગ બનાવવાના કાલે યા તો પરમ દિવસે આવી જશે. તો જે પણ જાણવું હોય જલ્દીથી કમેન્ટમાં પૂછો. તમારે જે પણ જાણવું હોય ને કમેન્ટમાં ક્વેશ્ચન કરી લો, નેક્સ્ટ બ્લોગમાં એનો આન્સર 100% મળી જશે. ચાલો, તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા ને આવા નવા બ્લોગ્સ ડેઈલી જોતા રહેવા માટે. બાકી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. પ્લીઝ આ બ્લોગને શેર કરી દો, કારણ કે 2 દિવસથી ખબર નહીં મારા ચેનલમાં કંઈક ઇસ્યુ આવી ગયો છે, તો ડાઉન થઈ ગયું છે. તો બની શકે તો બ્લોગને શેર કરી દેજો. થેન્ક યુ, બાય.